તો જીવન એવું હોય છે ભાઈ કે હંમેશા આમ જ ધરવા માટે જીવન હોય છે. ભલે ને તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ તમે આમ જ ફરતા હો, હા, જવું બેઠા હોય, કંજૂસ હો, દુર્બુદ્ધિ હોય, તમારે સદબુદ્ધિ ન આપી હોય ભગવાને. અને અમુક વ્યક્તિઓની એવી હોય છે કે એને જીવન હંમેશા આમ કરવા માટે જ પ્રભુએ દીધું હોય, લાંબો હાથ કરવા માટે જ દીધું હોય. અને એનો અર્થ શું છે ખબર છે? મને મારા ગુરુજી એવું કહેતા, માનસીના પપ્પા, તો હું ઘણી વાર એમને કહેતી કે તમને અમુક વ્યક્તિઓ તમને છે ને ઉલ્લુ બનાવી જાય, મૂર્ખ બનાવી જાય. ત્યારે એ મને બહુ સરસ વાત કરતા. એ મને કહેતા કે એને ખબર છે કે હું મૂર્ખ બનવાનો છું એટલે તો મારી પાસે આવ્યો છે, નહીં તો બીજા પાસે નહીં જતે મૂર્ખ બનાવવા. હું મૂર્ખ બનવાનો છું એવી એને ખબર છે, હું સરળતાથી મૂર્ખ બની જઈશ એવી એને ખબર છે, મારી પાસે એને જે જોઈતું છે એ મળી જશે એવી એને ખબર છે, એટલે તો મારી પાસે આવ્યો છે. તો હું મૂર્ખ શું કરવાનો બનું? અને એ વાત પરથી અને એ મને એક વાત કહેતા કે ગાયત્રી, અમુક વ્યક્તિઓનું જીવન હોય છે જાના માટે કે એ બધાને આપતા જ રહે. ભલે 1 રૂપિયો આપે, ભલે 50 પૈસા આપે, ભલે થોડું ઘણું આપે, પોતાની પાસે થોડું હોય તો થોડાનું એના થોડું, હા. પણ તમારા ઘરે મારા એક વાત છે મારા તરફથી, આજની કથા તરફથી, કે તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ જો લાંબો હાથ કરે કોઈ પણ વિષયમાં, જો તમારી શક્તિ હોય તો એટલું એને દાન કરજો. તમારી શક્તિ હોય તો એની જે તકલીફ લઈને આવ્યો છે, જે માંગણીથી, એ તકલીફ, એની માંગણી, એ તકલીફને દૂર કરવાની કોશિશ કરજો.